Hello guys, welcome to Ashu Mia channel and આજે હું સીધી સાંજની રસોઈ જ બતાવી રહી છું કેમ કે આજે મેં કોઈ વ્લોગ બનાવ્યો નથી કેમ કે આજે મારી તબિયત બરોબર હતી નહીં પણ આખો દિવસ મને માથું દુખાતું હતું, મજા બિલકુલ નહોતી આવતી, ફોન સામે જોવું અને મગજમાં દુખાવો ચાલુ થઈ જતો હતો. તો એના કારણે મેં દિવસથી કોઈ બ્લોગ નથી બનાવ્યો અને સાચું કહું તો ડિનર બનાવવાનું પણ કાંઈ મન હતું નહીં, મજા બિલકુલ નહોતી આવતી શરીરમાં. પણ મમ્મી હોત તો ઓપ્શનમાં આરામ કરી લઈ અને બનાવી દેવાનું કહી દે, પણ મમ્મી નહોતા તો મને બનાવ્યા વગર છૂટકો હતો જ નહીં. તો મેં અહીંયા ભાખરી બનાવી છે અને ખીચડી બનાવી છે. એની સાથે ચાય બનાવીશ અને અથાણું કેમ કે આજે શરીર સાથ નથી આપતું. એટલી હેરાન થઈ ગઈ કે બપોરે 2 કલાક આરામ કર્યા પછી પણ માથું ખબર નહીં શું થઈ ગયું હતું, આવડો ગેસ ભરાઈ ગયો હતો કે વાતાવરણના કારણે દુખાતું હતું, કાંઈ ખબર નહોતી પડતી. તો એટલે હેરાન થતાં પણ મેં જમવાનું બનાવ્યું ને તમને નિરાશ ના કરતા મેં આટલો નાનકડો વિડીયો બનાવી દીધો. જમવાનું બનાવતા પણ મને એટલું જ હેરાનગતિ થતી હતી કે મેં 2 પછી તવી મૂકીને ભાખરી બનાવી છે કે એકમાં રાહ જોઈને બનાવવી પડે કે ભાખરી ફૂલ ગેસ પર કરીએ તો ખાવાની મજા ના આવે. તો બનાવીએ તો સરખું બનાવીએ, નહીં તો બનાવવું જ નહીં. તો પછી મેં 2 ગેસ ઉપર બનાવવાનું ચાલુ કર્યું કે જલ્દી બની જાય અને અહીંયા વણવામાં એક ટાઈમ 2 તવીમાં શેકાવામાં ટાઈમ. મારી ભાખરી તૈયાર થઈ ગઈ છે. પછી બાજુવાળાના ઘરે જઈ અને થોડો ટાઈમ બચ્યો હતો એમાં મૂડ ફ્રેશ કરવા બાજુવાળાના ડોગી જોડે રમી, થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો અને આજે આટલો જ વ્લોગ બનાવી શકી છું. થેન્ક યુ ફોર વોચિંગ.